વિદ્યાર્થી મિત્રો કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન સેક્શનની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો તેમાં ચેપ્ટર નંબર 9 વિશે આપણે અભ્યાસ કરીએ છીએ કે આગળ જોઈ ગયા આપણે વન્યજીવોના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી હતી કે જે વન્યજીવ સંકટના આરે છે એની સંરક્ષણ થાય અને એની જાતિઓમાં વધારો થાય એ માટે આ ભારત સરકારે જુદી જુદી યોજનાઓનો અભ્યાસ કર્યો હતો. એ આપણે ભણી ચૂક્યા. હવે આપણે જોવાનું છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. ત્રણેયનો હેતુ એકસરખ છે, સમાન છે આપણે કહીએ, પણ એકબીજા પર્યાય કહી શકાય, પણ બંને ત્રણેયની વચ્ચે થોડો થોડો તફાવત જોવા મળે છે કે આપણે જે કાંઈ વિનાશને આરે છે પ્રાણીઓ એને આપણે જેના માથા ઉપર વિનાશનું જોખમ રહેલું છે એ વન્યજીવો ઉપર, અને એ વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન માટે આપણે રાજ્ય સરકાર દ્વારા સુરક્ષિત કરાયેલા વિસ્તારોને આપણે અભયારણ્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યું? આ રાજ્ય સરકાર નક્કી કરતું હોય છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં એટલો ફરક છે, તફાવત છે કે જ્યાં કુદરતી વનસ્પતિ હોય, વન્યજીવો હોય, કુદરતી સૌંદર્યના સ્થળો હોય, તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે જે સુરક્ષિત વિસ્તારોને આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. તો જોઈએ આપણે ધીમે ધીમે એક પછી પોઈન્ટ આપણે જોતા જશું. અભયારણ્યો પહેલો મુદ્દો છે આપણે જોઈએ છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, જૈવ આરક્ષિત ક્ષેત્રો. જોઈએ કે વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. શા માટે આની સ્થાપના કરવામાં આવી? કે વન્યજીવોના સંરક્ષણ હેતુસર, ખ્યાલ આવ્યો? એનું જાળવણી થવા માટે કે જેથી કરીને વિનાશ ન થાય આવતા સમયની અંદર, એની જાતિઓ જોવા મળે ભવિષ્યની પેઢી માટે, એટલા માટે એની સ્થાપના કરી છે. આ ત્રણેય શબ્દો એકબીજાના થોડાક પર્યાય જેવા લાગે છે, પરંતુ તેમાં તફાવત છે. આપણે તેનો પરિચય નીચે મુજબ મેળવીએ. તો પહેલું છે અભયારણ્ય. અભયારણ્ય એ શું છે? આપણે કહીએ કે મેં હમણાં જ કીધું તો અભયારણ્યની વ્યાખ્યા પણ પાછી ફરીથી કહું છું કે અભયારણ્ય એટલે એવું સ્થળ કે જ્યાં વિનાશનું જોખમ હોય વન્યજીવો પર, અને એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે જે સુરક્ષિત કરાયેલ વિસ્તાર, જે સુરક્ષિત કરાયેલ જગ્યાને આપણે અભયારણ્ય કહેવામાં આવે છે. કારણ કે ઘણા બધા પ્રાણીઓ છે વિનાશને જારે છે, એના માટે જોખમનું તત્વ, જેમ કે ચિત્તો, આપણે આગળ ઘણી બધી પરિયોજના જોઈ કે બધી જ એના માટે જોખમનું કારણ છે. તો આવતા સમયમાં એનું સંરક્ષણ થાય, એનું સંવર્ધન થાય, એ માટે નક્કી કરવામાં આવેલો વિસ્તારને આપણે અભયારણ્ય કહેવાય. ખ્યાલ આવ્યું? તો અભયારણ્ય કયા કયા બાબતોમાં જોવા મળે એના થોડીક અસરો છે એ આપણે જોઈએ. પહેલી બાબતો, અભયારણ્ય એટલે શું? 2 માર્કમાં તમારે પૂછાય. તો પહેલો મુદ્દો કે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. આપણે કીધું કે તેની અંદર મનુષ્યને હરવા ફરવાની શું હોય છે? છૂટ હોય છે. અનુમતિ એટલે સંમતિ આપવામાં આવે છે, પ્રતિબંધ નથી. આપણે તમે જાઓ જુનાગઢની અંદર, પેરિયાર, ચંદ્રપ્રભા, ઘણા બધા આપણી પાસે એ અભયારણ્યો છે. તો એની અંદર એને સમય મર્યાદાઓ હોય. સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી એ હરીફરી શકીએ છીએ, અનુમતિ આપવામાં આવે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે કે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ જ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. આ અભયારણ્યની અંદર જે કોઈ પાલતુ પશુઓ કે પ્રાણીઓને ચરાવવું હોય તો પહેલા સત્તાધિકારી પાસેથી એની મંજૂરી મેળવવી પડે, તો એને છૂટ હોય છે થોડીક ચરાણ માટેની. ખ્યાલ આવ્યું? એ સમય મર્યાદામાં. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે કે વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે, અને અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. ખ્યાલ આવ્યું? આપણે કઈ
આપણે એક પ્રજાતિઓ કે અથવા એક પ્રાણીઓ માટે આની સ્થાપના થાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અથવા એક વન્યજીવોના સંરક્ષણ માટે આ કોણ બનાવે છે? રાજ્ય સરકાર છે એ અભયારણ્યની સ્થાપના કરી શકે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરીને દસ્તાવેજી કાગળિયાઓ કરી અને કેન્દ્ર અથવા વિસ્તાર એ જાહેર કરે છે કે આટલો વિસ્તાર છે એ રાજ્ય સરકાર થકી અભયારણ્યમાં ઘોષિત કરવામાં આવેલો છે. ખ્યાલ આવ્યું? એટલે એ પણ વિસ્તારને આપણે અભયારણ્ય તરીકે ઓળખ્યું. ત્યાર પછી કયા અભયારણ્યો છે એમાં જોઈએ? પેરિયાર, ચંદ્રપ્રભા, એત્તુર નાગરમ, આ બધા જાણીતા આપણા શું છે? અભયારણ્ય જોવા મળે છે. નકશાની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે જો અહીં પહેલો જ મુદ્દો છે વન્યજીવ અભયારણ્ય. એમાં પેરિયાર અહીંયા આવેલું છે. ચંદ્રપ્રભા અહીંયા આવેલું છે. ત્યાર પછી આપણે કહીએ કે એત્તુર નાગર હતું ને, કયું સેતુર નાગરમ. જે સેતુર નાગર છે એત્તુર એ અહીંયા છે. ચતુર ખ્યાલ આવ્યું? આ બધા જુદા જુદા વિસ્તારોની અંદર જે માથે વિનાશનું જોખમ છે એને સુરક્ષા મળે, એનું રક્ષણ મળે માટે આ જગ્યાને રાજ્ય સરકાર થકી અભયારણ્યની અંદર ઘોષિત કરવામાં આવી છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી આપણે જોઈએ બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન પણ એક અભયારણ્ય જેવી જ બાબત છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન એ રાષ્ટ્ર માટે આપણે એમાં કોઈ પણ અભયારણ્યમાં છૂટ હતી, આમાં છૂટ આપવામાં આવશે ને એટલો ફરક છે, તફાવત છે. જો આમાં ખાલી એમાં પ્રાણીઓને જ વિનાશનો જોખમ હોય, પ્રાણીઓને જ આપણે સંરક્ષણ આપીએ છીએ. અહીં પ્રાણીઓ પ્લસ કુદરતી વનસ્પતિઓ પ્લસ સૌંદર્યના સ્થળો, આ બધી જ બાબતોની જાળવણી કરવામાં આવે છે. એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ. જો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું કે કુદરતી વનસ્પતિ અને વન્યજીવો, બધી કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે જે સુરક્ષિત વિસ્તારો કરવામાં આવ્યા છે એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યું? આમાં બધાની સંરક્ષણ થાય છે, વનસ્પતિની, વન્યજીવોની, કુદરતી સૌંદર્યના સ્થળોની અને કોઈ પણ મહત્વના જાહેર સ્થળોની. એને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આપણે સુરક્ષિત કરવામાં આવ્યા છે. જોઈએ એમાં પહેલો મુદ્દો, અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યું? આજે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ અભયારણ્યની બાબતમાં અભયારણ્યની સાથે સરખાવીએ તો રાષ્ટ્રીય ઉદ્યાન એના કરતાં વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. આમાં કોઈ પણ પ્રકારની છૂટ હોતી નથી. બીજો, તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. પારિસ્થિતિક તંત્ર આપણે કીધું ઓમાં ખાલી વન્યજીવોનું સંકટનો સમાવેશ થયો હતો અભયારણ્યમાં. એક કરતાં વધારે પરિસ્થિતિનું બાબતને ધ્યાનમાં રાખીને સંરક્ષણ કરવામાં. આપણે શું કીધું? કુદરતી વનસ્પતિની સંરક્ષણ આપે છે, વન્યજીવોની સંરક્ષણ આપે છે, કુદરતી સૌંદર્યના સ્થળો છે એને પણ સંરક્ષણ આપે છે. અને એકથી વધારે પરિસ્થિતિના તંત્રનો સમાવેશ એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી ત્રીજું છે તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે. જો આમાં શું છે? આમાં છૂટ હતી પરવાનગી લઈ, આમાં સંપૂર્ણપણે શું છે? પ્રતિબંધ. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર છૂટછાટ આપવામાં આવતી નથી, સંપૂર્ણ રીતે પ્રતિબંધ હોય છે. ત્યાર પછી તેમાં અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. આમાં બધા જ ગીરનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં બધા હરણ રીએ, વાઘ રીએ, ચિત્તો રીએ, એ બધા જ પ્રજાતિઓ જોવા મળે. એક જ જાતિને ધ્યાનમાં રાખીને આ રાષ્ટ્રીય ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું નથી. અહીં પોતે એ બધી જ જાતિઓ, વિશેષ પ્રજાતિઓને અહીં કેન્દ્રિત છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે, બંનેના સહકારથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનો સહકારના સહયોગથી આ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવે છે. આમાં ભારતની અંદર કયા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? જો કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ, આ બધા જ આપણા ભારતમાં આવેલા
રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો મુખ્ય અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણને 2 માર્કમાં તમારે પ્રશ્ન પૂછાય રાષ્ટ્રીય ઉદ્યાનો, તો આ મુદ્દા તમે લખી શકો. ખ્યાલ આવ્યું? ત્યાર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર. આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ભારતની અંદર જોઈએ તો 103 છે અને ગુજરાતમાં જોઈએ ને તો 4 જ રાષ્ટ્રીય ઉદ્યાનો છે. અભયારણ્યમાં જોઈએ ભારતમાં તો 531 અભયારણ્યો છે આખા ભારતની અંદર, અને ગુજરાતની અંદર જો અભયારણ્ય જોઈએ ને તો ખાલી 23 અભયારણ્યો છે. ખ્યાલ આવ્યું? એ આગળ ચાર્ટ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. તો આપણે જોઈએ અહીં જૈવ આરક્ષિત ક્ષેત્ર ત્રીજો છે, જે આખી વિસ્તારને જેનો ઓછામાં ઓછો 5000 ચોરસ કિલોમીટર હોય એ વિસ્તાર આખાને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાય. આપણે કહીએ પંચમઢી છે, નીલગિરી છે, મન્નાની ટેકરીઓ છે, નિકોબાર છે, અંદામાન છે, આ બધી જૈવ આરક્ષિત ક્ષેત્રો તરીકે આપણે ઓળખી શકીએ. જોઈએ કે જૈવ આરક્ષિત છે એની રચના, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યું? એ પોતે કોઈ સરકાર કે કોઈ રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની માલિકી હોતી નથી. આખું આંતરરાષ્ટ્રીય કક્ષાએ એનું સ્તર એ જૈવ આરક્ષિત ક્ષેત્રનું નક્કી કર્યું છે. એમાં પહેલો મુદ્દો, તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય. બીજો છે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. આમાં જો કઈ બાબતો સંરક્ષણ થઈ, જે દાખલા તરીકે જે વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કર્યો એ ક્ષેત્રની પ્રાકૃતિક બાબત હોય કે સાંસ્કૃતિક બાબત હોય, એ દરેક બાબતનું સંરક્ષણ કરવાનું નક્કી આ જૈવ આરક્ષિત કરવામાં. એમાં લોકોની જાળવણી, આ બધી બાબતોનું સંરક્ષણ થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ કે જે તે વિસ્તારની સંસ્કૃતિ હોય કે ત્યાંની જે પ્રકૃતિ હોય એ બધી બાબતોનું સંરક્ષણ થતું જોવા આ જૈવ આરક્ષિત ક્ષેત્રોની અંદર જોવા મળે. ત્યાર પછીનો, તે ક્ષેત્રની થતી બધી જ વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની પણ જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. રક્ષણ ખાલી આપણે વન્યજીવો કે વન્ય પશુ પ્રાણીઓ કે વનસ્પતિની સંરક્ષણ, અહીં જો જ્યાં આવીએ છીએ બધા વનસ્પતિ, જીવજંતુઓ, ત્યાંની જમીન ઉપરાંત ત્યાં વસતા માનવીય સમુદાયોનું પણ આપણે શું કર્યું? સંરક્ષણ, જેને આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી અહીંયા ત્યાં જૈવ વિવિધતા બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ એવી સવલતો ઊભી કરાઈ છે કે જેથી કરીને ત્યાંના વિસ્તારના જે લોકો છે એ લોકો વિવિધતા ક્ષેત્રે નવું સંશોધન કરે અને વિશે કૃષિ વિશે કે ત્યાંના જમીનો વિશે કે સાંસ્કૃતિક બાબતો વિશે એ સંશોધનો અને પ્રશિક્ષણ માટેની સુવિધાઓ પણ એ આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પૂરી પાડવામાં આવે છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનો, આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે શું હોય છે? પ્રતિબંધ. બહારની માનવીય જે ગતિવિધિ સ્થાયી કોઈ થઈ શકતું નથી. બહારના વ્યક્તિઓ તમામ પ્રકારની માનવીય લેતી દેતી સંપૂર્ણ રીતે શું હોય? બંધ હોય. અહીંયા સ્થાયી ન થવું, અહીંયા વેપાર ન કરો, ધંધો ન કરો, અને ત્યાંના સ્થાનિક વિસ્તારોનો જ આ જૈવ આરક્ષિત ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું છે. બહારની વ્યક્તિઓ અહીંયા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે ગતિવિધિ કરી શકે નહીં, એના પર પ્રતિબંધ છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો હોય છે, એથી પણ વધારે. કેટલું? જ્યાં જૈવ આરક્ષિત ક્ષેત્ર કોઈ 1 વીઘામાં 2 વીઘામાં નક્કી ન કર્યું હોય અભયારણ્યની ગણે, આ ક્ષેત્રનો ઓછામાં ઓછો 5000 ચોરસ કિલોમીટરથી વધારે જગ્યા હોય એવી વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આપણામાં ભારતની અંદર નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી આ વગેરે દેશના મહત્વના કેવા છે? જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણે ગણી શકાય છે. આપણા ગુજરાતમાં પણ એક ઘોષિત કર્યું છે 2008માં. જો ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008થી સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. કચ્છનો રણ ઉત્સવ છે ગુજરાતના કચ્છની અંદર રણ વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને પણ, કારણ કે રણ વિસ્તાર આખો છે, રેતાળ પ્રવૃત્તિ છે, એની સાંસ્કૃતિક બાબતોથી એની વનસ્પતિ કયો, એની જમીન કયો, રેતાળ છે, તો એને પણ એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કર્યું છે. હવે જોઈએ આપણે ભારતમાં અને ગુજરાતમાં
જો આપણે કીધું ભારતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો 103 છે અને અભયારણ્યો 531 છે. તમારે વિકલ્પમાં પૂછાય. ગુજરાતમાં ખાલી એક જ છે કચ્છનું, અને રાષ્ટ્રીય ઉદ્યાન 4 અને અભયારણ્યો 23. આ એનો ચાર્ટ છે કે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ આપણે જોઈએ. ત્યાર પછી કે આપણે કહીએ છીએ કે ભારતની અંદર વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આપણા આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે આપણે અત્યંત જરૂરી છે. ખ્યાલ આવ્યું? આપણે કહીએ છીએ કે ભારતનો વિકાસ થાય તો વિકાસની સાથે સાથે આપણી ભારતની એક પેઢીને ગણી શકાય જે જીવસૃષ્ટિ છે એના ઉપર ખરાબ દુષ્પ્રભાવ ખોટો અસર ન થવી જોઈએ એનું પણ આયોજન થવું જોઈએ, એનો પણ વિકાસ થવો અત્યંત આપણા સમય માટે જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર એના શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. એ છેલ્લે ખબર પડે આપણને. લાંબા ગાળે દૂરવર્તી એટલે લાંબા ગાળે એનો ખ્યાલ આવે. આજે જ આપણે કહીએ છીએ ગીધ છે નષ્ટ થઈ જાય તો આપણને ભારતની અંદર જે કહીને સાફ સફાઈ માટે જે સફાઈ કામદારનો વ્યક્તિ છે જે મૃત ઢોરનું માંસ ખાય છે ગીધ, તો ગીધ જ નહીં રહે તો આપણને લાંબા ગાળે એની અસર જોવા મળશે, ખલેલ પડશે આપણને. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુથી ચોક્કસ ભૂમિકા છે. જે કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાશે અને આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામો સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડશે. આપણી જે કુદરતી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જળવાશે નહીં. આજે માંસાહારી તૃણાહારી જે પ્રાણીઓ છે જો એનું સંતુલન નહીં રહે તો આપણી નૈસર્ગિક તંત્ર તૂટી પડશે. આજે મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે જાગૃત નથી, સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું આપણે આજે પરિણામ ભોગવીએ છીએ. કારણ કે અગાઉ આપણે મોજ શોખ જ કર્યા તેનું પરિણામ આપણે અને આવતી પેઢી હજી ભોગવશે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ આપણે વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. ખ્યાલ આવ્યું? જો તમે પર્યાવરણ સાથે નજીકના સંબંધો નહીં રાખ્યો, મૈત્રીપૂર્ણ વ્યવહારો નહીં રાખ્યો તો નષ્ટ જ કરી નાખશો તો આપણે ભવિષ્યની અંદર આપણે માઠા પરિણામો ઘણા ભોગવવા પડશે. ખ્યાલ આવ્યું? તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. જો આપણે હેણોત્તરો આવ્યો તો આ પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણ પ્રદેશ અને અર્ધ રણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવરના અભયારણ્યમાં તેની વસ્તી છે. શિયાળાથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી તેની ઓળખી શકાય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. જો મીંડળી જેવું. ત્યાર પછી છે આપણો એક બીજો અહીં ચિત્ર આપણે જાણવા જેવું છે. ખાલી ડુગાંગ આ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે, પાણીમાં રહેતું. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના જે અખાત છે તે હાલમાં અત્યંત જૂજ સંખ્યામાં અહીં જોવા મળે છે. આ ચિત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના જે પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયામાં પણ સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ આ જ ડુગાંગ જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક છે સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ કવચિત કે જળચરોનો આહાર પણ કરે છે. તેમાં માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા માટે તેના લોકો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. અને સમયે ડુગાંગ ગુજરાતના તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા તે આજે ત્યાં ઓછા જવેલ જ જોવા મળે છે. એટલા બધા જોવા મળતા નથી કારણ કે આનો ખૂબ જ શિકાર થયો. એનું ચરબીમાંથી તેલ મળતું જોવા મળે છે દવા માટે. ત્યાર પછી આપણે એનું સ્વાધ્યાય છે, પ્રશ્નો છે, નાના પ્રશ્નો. અભયારણ્ય એટલે શું, આપણે જો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, ભારતના કયા કયા જળપ્લાવી ક્ષેત્રોમાં યાવર પક્ષીઓની શિયાળામાં ગાળવા માટે આવતા હોય છે. વિકલ્પો છે, આપણે વિકલ્પ ખાલી જોઈ લઈએ.
ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે? કયો જોન? ઘુડખર છે, રીંછ છે, વાઘ છે કે દીપડો છે? શું છે? વાઘ. વાઘ લુપ્ત થવાની છે ને વન્યજીવ. બીજું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે કયા જંગલો નામે ઓળખાય? ગ્રામ્ય વનો, અભયારણ્યો, સામુદાયિક જંગલો કે ઝૂમ જંગલ? આપણે લગભગ અહીં સામુદાયિક જંગલો આવશે. સી. રેડી? ત્યાર પછી છે વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે આખા વિશ્વની અંદર? 12 લાખ, 21 લાખ, 7 લાખ કે 15 લાખ? કેટલી છે? 15 લાખ વસ્તી છે આપણા વિશ્વની અંદર પશુ પ્રાણીઓની. તો અહીં આપણો આ પાઠ પૂરો. રેડી?